સુરતમાં રખડતા ભટકતા કૂતરાના આતંક વચ્ચે હવે ખસીકરણની કામગીરીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આક્રમક ટકોર વચ્ચે પણ ભેસ્તાન એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં કોન્ટ્રાક્ટર અને ડોક્ટરો વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતા છેલ્લા 2 દિવસથી કામગીરી બંધ રહેવા પામી હતી. જોકે પાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારતા સાંજે 4 વાગ્યાથી ફરી કામગીરી શરૂ કરાઈ છે. બીજી તરફ ડોગ બાઇટના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. સુરતમાં રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે, ત્યારે હવે કૂતરાના ખસીકરણની કામગીરીમાં બેદરકારી સામે આવી રહી છે. ભેસ્તાન સ્થિત એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ દ્વારા છેલ્લા 4 મહિનાથી ડોક્ટરોને પગાર નહીં ચૂકવાતા તબીબોએ કામગીરી બંધ કરી દીધી હતી. ખસીકરણની કામગીરી છેલ્લા 2 દિવસથી સંપૂર્ણ રીતે ઠપ થઈ જતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારતા આખરે આજે સાંજે 4 વાગ્યાથી ફરી ઓપરેશન શરૂ કરાયા છે. સુરતમાં ડોગ બાઇટ્સના કેસ સતત વધી રહ્યા છે. વર્ષ 2024માં 34,000થી વધુ કેસ નોંધાયા હતા, ત્યારે 2025માં આંકડો વધીને 39,000થી વધુ પહોંચ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 2026ના માત્ર 4.5 મહિનામાં જ 18,000થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યાં રોજ બાળકો, મહિલાઓ અને મોર્નિંગ ઇવનિંગ વોક પર નીકળતા વડીલો રખડતા શ્વાનોનો શિકાર બની રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં સરેરાશ દરરોજ 40થી 45 જેટલા નવા ડોગ બાઇટ એટલે કે કૂતરા કરડવાના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા માત્ર 7 દિવસમાં જ 238 કેસ નોંધાઈ સામે આવ્યું છે. બીજી તરફ પાલિકાને છેલ્લા 6 મહિનામાં હડકવાના લક્ષણ ધરાવતા 3752 શ્વાન અંગે ફરિયાદો મળી હતી, જેમાંથી 3506 શ્વાનોને પકડી પાડવામાં આવ્યા છે. ખસીકરણની કામગીરીના આંકડા પણ ચોંકાવનારા છે. વર્ષ 2024-25 દરમિયાન 17,000થી વધુ શ્વાનોનું ખસીકરણ થયું હતું, જ્યારે 2025-26માં આંકડો ઘટી 9,000 સુધી પહોંચ્યો હતો. વર્ષ 2026ના 4 મહિનામાં માત્ર 1684 શ્વાનોનું જ ખસીકરણ થયું છે. ડોક્ટરોને પગાર ન ચૂકવતા કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવતા હવે પાલિકા તંત્ર પણ સખત બન્યું છે અને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરાઈ છે. ડોક્ટર રામ દિગ્વિજય, માર્કેટ સુરત. 2 દિવસ એનિમલ બર્થ કંટ્રોલનો પ્રોગ્રામ બંધ હતો. કોન્ટ્રાક્ટર અને ડોક્ટરનો ઇન્ટરનલ ઇસ્યુના કારણે એ પ્રોગ્રામ બંધ હતો. એને નોટિસ ફટકારવામાં આવેલી છે. હાલ એમને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. આજે બપોરે 4 વાગ્યાથી એ ઓપરેશનની કામગીરી કન્ટિન્યુ છે. આપણે સુરત શહેરમાં રખડતા કૂતરાઓને ખસીકરણ અને રસીકરણની કામગીરી ભેસ્તાન ખાતે કરવામાં આવે છે. હાલ રોજના 50થી 60 ઓપરેશન કરવામાં આવે છે, તથા જો કોઈ રેબિસવાળા ડોગની ફરિયાદ આવે તો તેને લઈ અને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. વધુમાં કોઈ ડોગ બાઇટની ફરિયાદો આવતી હોય છે અમારા એસએમસી પોર્ટલ અથવા તો અમારા ટેલિફોનમાં, તો એ ટેલિફોનિક માહિતીના આધારે ત્યાંથી ઉચકી લે અને અઠવાડિયા માટે એને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. તેનો ખર્ચો આપણે પર ડોગ 1300 રૂપિયા આપણે એને આપવામાં આવે છે, જેમાં એનું ઓપરેશન, ખસીકરણ, રસીકરણ તથા એનો ખોરાક અને ડ્રેસિંગનો ખર્ચો, ડોક્ટરનો ખર્ચો બધો એમાં એડ કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના માર્કેટ ખાતા અને કોન્ટ્રાક્ટર વચ્ચે કૂતરાઓના ખસીકરણ લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની આક્રમક કાર્યવાહીની ટકોર વચ્ચે પાલિકા દ્વારા કૂતરાઓના ખસીકરણ લઈને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારતા કામગીરી શરૂ કરાઈ હતી.